નમસ્કાર મિત્રો, હવે આપણે મધ્યકની મેઇન રીત જે અગત્યની રીતો છે એ શરૂ કરીશું. હવે આપણે એક એક વસ્તુ ધ્યાનથી પરફેક્ટ અત્યાર સુધી જે આપણે શીખ્યા છે એ જાણકારી મેળવવા માટે પાયો હતો બધો કે એટલી વસ્તુ આપણે બહુ જરૂરી હતી. હવે એક એક વસ્તુની જાણકારી સરવાળો બાદબાકી એક એક વસ્તુની આપણે ધ્યાનથી ઝીણવટથી જોશું. દાખલા તરીકે વર્ગ અંતરાલ આગળનો જ દાખલો છે, થોડુંક આગળ જશું. વર્ગ અંતરાલ એટલે 10 માર્ક, 11 માર્ક, 12 માર્ક, 13 માર્ક, 24 માર્ક સુધીના 10 થી 24 માર્ક આયા હોય એવા વિદ્યાર્થી બે છે. 25 માર્ક વાળો અહીંયા નથી બરોબર, એને નીચેનામાં બતાવવાનું છે. 25 માર્ક આવે આમાં બતાવવું. 25 માર્ક થી 39 માર્ક આયા હોય એવા ત્રણ વિદ્યાર્થીઓ છે. માર્ક તો ખબર નથી. 40 થી 54 વાળા વિદ્યાર્થી 7 છે. 55 થી 69 આયેલા હોય એવા વિદ્યાર્થી 6 છે. આ રીતે વિદ્યાર્થીઓ છે. આ બંને વચ્ચેની બાદબાકી 10 છે. 15 25 માંથી 10 છે તો 15, 40 માંથી 25 છે તો 15, 55 માંથી 40 છે તો 15, 70 માંથી 55 જાય તો 15. આ 15 બહુ અગત્યનો છે. એને તમારા સૂત્રમાં h આવશે. 25 - 10 એટલે જ્યાં h સૂત્રમાં આવશે ત્યારે આપણે ત્યાં 15 મૂકશું. આની બાદબાકી એટલે કે અહીંયા બધે h એક સરખો જ આવે છે. એના માટે તેનું x સાઈડ શોધવાનું આવ્યું. મધ્ય કિંમત પરીક્ષામાં તમારે આખું લખવાનું છે. મધ્ય કિંમત x સાઈડ ui નવી રીત બરાબર xi - a h સૂત્ર પૂછશે. ખરા ખોટામાં પડાઈ શકે, બહુ વિકલ્પમાં પડાઈ શકશે, ખાલી જગ્યામાં પડાઈ શકશે. ત્રીજો એની પછીનું સ્ટેપ છે fi ui ui નવું આવ્યું છે. fi ui નો ગુણાકાર. ટૂંકમાં ટૂંકી રીત અહીંયા આવશે. હવે xi ની આપણે વાત કરી હતી. આ બંનેનો સરવાળો 10 + 25 = 35. xi માટે એ બેનો સરવાળો જ પૂરતો નથી, એને ભાગ્યા 2 કરવા પડશે. 35 આયા છે, 35 ભાગ્યા 2. 2 નો ઘડિયો 3 આવે. 2 એકા 2, 2 દુ 4, 4 વધી ગયા એટલે 2 વચ્ચેની સંખ્યા ઉપર જાય, છેલ્લી સંખ્યા નીચે. 2 એકા 2 કમ્પ્લીટ. 3 માંથી 2 જાય, 1 ઉપરથી ઉતારે 5. 2 નો ઘડિયો 15 થી વધી જાય ત્યાં સુધી તમારે બોલવાનું છે. 2 * 6, 2 * 8, 2 * 5 = 10, 2 * 12, 2 * 14, 2 * 16 વધી ગયા. તો વધ્યા એ લખવાના નથી, એની ઉપર 2 + 14 વચ્ચેની રકમ ઉપર જશે અને છેલ્લી રકમ નીચે આવશે. કમ્પ્લીટ. બાદબાકી 5 માંથી 4 જાય, 1 આવી ગયો છે. અટકવાનું નથી. અહીંયા દશાંશ ચિહ્ન પોઈન્ટ મૂકીને તમે અહીંયા 0 ઉતારી શકો. એટલે ભાગ ચાલશે 2 × 5 = 10. ઓકે, 17.5 કમ્પ્લીટ. આ ભાગાકારની વાત થઈ. દરેક વસ્તુ હવે ચિહ્નથી ભાગાકાર હોય કે બાદબાકી હોય, કોઈ વસ્તુ છોડવાની થતી નથી. હવે 10 માં કેટલા થયા? 17.5. બધી એક સરખો તફાવત છે. 15 15. અધઃ સીમા બિંદુ ઉર્ધ્વ બાદબાકી 15 આવે છે. તો તમે અહીંયા દરેક વખતે સરવાળો ભાગ્યા 2 કરવાની જરૂર નથી. 10 માં કેટલા નાખું તો 17 થાય? તો કે 7.5. તો 10 માં 7 તો 25 માં 7 નાખો. 26, 27, 28, 29, 30, 31 ને 32. કેટલા થયા? 32
થયા ઉમેર્યા 40 માં 7 47 પોઈન્ટ 55 56 57 58 59 60 ને 1 62 પોઈન્ટ 5 ઓકે 7 ઉમેરવાના બહુ ઈઝી છે 70 ને 7 77 પોઈન્ટ 5 85 86 87 88 89 92.5 ઓકે બહુ જ ઈઝી છે સમજવાનું છે ખ્યાલ નથી દરેકનો દરેક સરવાળો કરી ભાગ બે કરે સરવાળો ભાગ્યા બે કરે શું કામ જ્યારે આ સરખું હોય તફાવત h 15 15 હોય ત્યારે તમે એક જ વાર કરવાનું પછી ઉમેરતા જાઓ ઓકે હવે વાત આવી ui સૂત્ર યાદ રાખો xi - a h બરોબર પહેલા તો બરોબર 1 2 3 4 5 6 રકમ છે તો અહીંથી મેં છોડી ઉપર ઉપરથી છોડતા હો અહીંથી આ બે છોડી તો આ બે આયા આ બેમાં કોઈ પણ ને તમે એ ધારી શકો છો અહીંયા પણ ધરાય અહીંયા પણ ધરાય આને શું કહેશું આપણે એ ધારેલો મધ્યક એ xi માં જ કમ્પ્લીટ ક્યાં ધારવાનું xi માં એ ધારવાનું છે હવે કાંઈ કરવો ઈઝી રીત આ છે કેવી રીતે અહીંયા તમે એ ધારી શકો છો ને કે અહીંયા છે ગમે ત્યાં ધારી શકાય અહીંયા શૂન્ય મૂકી દો જ્યાં તમે એ ધારો છો તે ઉપર -1 -2 આગળ -3 -4 -5 ઓકે નીચે 1 2 3 ટૂંકામાં ટૂંકી રીત બરોબર વચ્ચે બને તો વચ્ચે જ ધારીએ છીએ આપણે એટલે રીત સરળ રહેશે એ સરવાળા બાદબાકી ટૂંકી આવે એટલે ગુણાકાર નહીં એટલે બને ત્યાં વચ્ચો ના કોઈ બી વધારી શકો છો કમ્પ્લીટ આમાં કે આમાં હવે આ પછી fi બે દુ પણ માઈનસ છે માઈનસ ની આપણે આગળ ચર્ચા કરી 3 એકા 3 0 જોડે ગુણાકાર 6 એકા 6 દુ 6 તરી સિગ્મા એટલે સરવાળો fi એટલે fi નો સરવાળો બધો જ કરવાનો નહીં માઈનસ નો અલગ કરવાનો અહીંયા 4 ને 3 -7 -4 -3 નો સરવાળો -7 યાદ રાખજો અહીંયા 6 8 ને 2 10 ને 6 16 વધી 1 2 ને 3 પ્લસ એ પ્લસ મૂકી શકો નામ શું થાય ખોટું નહીં કમ્પ્લીટ હવે આ બે ની બાદબાકી મેં પહેલા કીધું મોટી સંખ્યાઓ પર રાખવાની નિશાની જેની હોય ત્યાં રાખવાની છે 7 ની આગળ રાખવાની છે માઈનસ છે એટલે બાદબાકી કરો 6 માંથી 7 ના જાય એટલે 10 કો એ 1 ઓછું 3 માં 1 ઓછું એટલે 2 અને અહીંયા 10 ને 6 16 16 માંથી 7 કાઢો 8 9 10 11 12 13 14 15 16 9 વધ્યા ઓકે ઉપરથી બગડો 29 અહીંયા માઈનસ આવશે હું દાખલો કરે આગળ કે અહીંયા નાની રકમ 7 છે એની આગળ માઈનસ છે એટલે અહીંયા મૂકતા કમ્પ્લીટ સિગ્મા એફઆઈ હવે સૂત્ર મધ્યક x બરાબર a ધારેલો મધ્યક a 47.5 સિગ્મા fi ui છેદમાં સિગ્મા f આ તો આગળ આવતું ui આવ્યું પેલામાં fi આવતું બીજામાં fi આવ્યું અને અત્યારે fi નવું આવશે ગુણ્યા h આની વચ્ચેનો તફાવત 15 15 15 મેં કીધું હતું બાદબાકી આ બધાની આની બાદબાકી 15 ઓકે એ 47.5 a બરાબર 47.5 વત્તા સિગ્મા fi ui 29 કમ્પ્લીટ a ધારેલો મધ્યક 47.5 સિગ્મા fi ui 29 ગુણ્યા h લખી શકો છો h એટલે
15 આની બાદબાકી બધાની સરખી જ છે અને નીચે સિગ્મા fi 30 ઘણી બધી રીતે અહીંયા થશે ઘણી બધી તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એક રીત નથી હોતી આમાં જો પહેલા જે આપણે આપણને કઈ ખબર નથી અને અઘરી કરવી નથી પહેલા તો જે થોડીક લાંબી હોય તો ભલે ચાલે પણ આપણને આવડતી તો આપણને ગુણાકાર આવડે ને ભાગાકાર આવડે આટલું ખબર છે ગુણાકાર આવડે ને ભાગાકાર તો બે રીત બતાવીશું 15 ગુણ્યા 29 ગુણ્યા 15 કરી નાખો પહેલા 29 ગુણ્યા 15 તો આવડે ગુણાકાર આવડે 29 ગુણ્યા 15 બે રકમો એટલે એકમની શૂન્ય મૂકી દેવાની બે રકમો એટલે શૂન્ય મૂકી દેવાની ચોકડી હોય ગુણાકાર એ બાજુ જે સંખ્યા આવે ત્યાંથી ગુણાકાર કરવાનો 1 1 9 9 1 2 કમ્પ્લીટ હવે પાંચમો 5 9 45 નો 5 નો વધી 4 5 નું 10 ને 4 14 અહીંયા સરવાળો કરું 5 9 ને 4 13 2 2 4 કેટલો આવે 435 આ બે નો ગુણાકાર 400 રીત લાંબી છે થોડી આવડી જાય તમે ટૂંકી રીત કરજો ગુણાકાર આવડે છે આપણને થોડો અઘરો ગુણાકાર કરી નાખ્યો નીચે તો 30 છે જ ઓકે ગુણાકાર વાળી રીત કરી ત્યાં હવે 47.5 આ બીનો ભાગ આપણે કર્યો પહેલે બધા દાખલા ભાગ આવ્યો 435 ભાગ્યા 30 30 હોય તો આપણે કેટલા લેવા ગયા 3 3 એકા 3 4 માંથી 3 જાય તો 1 ઉપરથી ઉતાર 3 નો ઘોડો 12 13 આવે 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 3 પંચા 15 વધી ગયા એટલે 3 ચોક 12 3 માંથી 2 જાય 1 1 માંથી જાય 0 ઉપરથી ઉતાર્યા 5 3 નો ઘોડો 15 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 3 પંચા 15 3 પંચા કમ્પ્લીટ હવે આપણે 30 હતા લીધા 3 તો 30 હોય તો શું કીધું છેલ્લી રકમ છોડી પોઈન્ટ એટલે 14.5 કમ્પ્લીટ એટલે અહીંયા b નો ભાગાકાર આવ્યો 14.5 કમ્પ્લીટ હવે આગળ પોઈન્ટ બંનેમાં છે સરવાળો કરવાનો છે પોઈન્ટ લાઈનમાં આવવા જોઈએ કાંઈ કરવાનું નથી બરોબર પહેલા પોઈન્ટ લખી નાખવાનો હવે જો 47 પોઈન્ટ ની આ બાજુ છે તો 47 આ બાજુ લખ્યા 5 પેલી બાજુ તો 5 આ બાજુ 14 પોઈન્ટ ની આ બાજુ છે તો આ બાજુ લખ્યા 5 આ બાજુ 5 5 10 ની શૂન્ય વધી 1 7 ને 8 ને 4 12 નો બગડો વધી 1 4 5 6 જવાબ આવી ગયો 62 ઓકે પોઈન્ટ પછી 0 લખવાનો નહીં ખોટું નથી લખવાનું હવે આ થોડી લાંબી રીત થઈ ગુણાકાર કર્યો પછી ભાગાકાર કર્યો એ સરો બીજી રીત બતાવો એ તમને ઘણીઓ 15 નું આવડતું હોય તો 15 એકા 15 15 દુ 30 એટલે સીધું તમારે ભાગાકાર હવે યાદ રાખવાનું આમ હોય તો 15 એકા 15 15 દુ 30 જો અને આમ હોય શીખડાવું તો છેદ કે ઉડાડ 15 એકા 15 15 દુ 30 શું ફરક લાગે જો 15 અને 30 માં 30 મોટા છે અને એ ઉપર છે તો 15 દુ 30 બે ઉપર આવ્યા 15 અને 30 માં 3 30 મોટા છે પણ નીચે છે તો 15 દુ 30 બે નીચે આવ્યા કમ્પ્લીટ એટલે મેં અહીંયા 30 નીચે છે મોટી સંખ્યા નીચે છે 15 દુ 30 કમ્પ્લીટ હવે 29 ભાગ્યા 2 2 એકા 2 ઉપરથી ઉતાર્યા 9 2
47.5 પોઈન્ટને તમારે લાઈનમાં રાખવાના 47 અને 14 સરવાળો કમ્પ્લીટ તો એ જ જવાબ આવશે મધ્ય 62 ઓકે